તો સુરતના સ્ટેશન વિસ્તારમાં પોલીસનું સઘન ચેકિંગ થઈ રહ્યું છે। દિલ્હીમાં બ્લાસ્ટની ઘટના બાદ પોલીસ એક્શનમાં। શંકાસ્પદ જણાતા વાહનોમાં ઝીણવટભરી તપાસ થઈ રહી છે। વાહન ચાલકોના ઓળખ પુરાવા સહિતની વિગતોની તપાસ। રાજ્ય બહારના વાહનોમાં ખાસ તપાસ હાથ ધરાઈ છે। શંકાસ્પદ જણાતા મુસાફરોના સામાનની પણ તપાસ થઈ રહી છે। તો દિલ્હી બ્લાસ્ટની ઘટના બાદ સુરત પોલીસ એલર્ટ મોડ પર આવી ગઈ છે। દિલ્હીમાં બનેલી પ્રચંડ બ્લાસ્ટની ઘટના બાદ સુરત પોલીસ છે તે એલર્ટ મોડ પર જોવા મળી રહી છે અને આજે પણ જે બીજા દિવસે સુરત શહેરની અંદર જે સ્ટેશન બહારથી અવરજવર કરતા વાહનોની અંદર આ પ્રમાણેની સઘન તપાસ કરવામાં આવી રહી છે। જોઈ શકાય છે કે એક ખાનગી ફોર વ્હીલ કાર છે અને ફોર વ્હીલ કારમાં જે પ્રમાણેનો સામાન મળ્યો છે તેની સઘન પૂર્વક છે તે તપાસ કરવામાં આવી રહી છે। અલગ અલગ જે રાજ્ય બહારના વાહનો પણ જે સ્ટેશન બહારથી પસાર થઈ રહ્યા છે ત્યાં સસ્પેક્ટેડ જણાઈ આવતા જે વાહનોની અંદર આ પ્રમાણેની જે તપાસ છે તે કરવામાં આવી રહી છે। સુરતના રેલવે સ્ટેશન વિસ્તાર છે અને આ વિસ્તાર લોકોની ભારે અવરજવર વાળો વિસ્તાર રહે છે। લાખો હજારોની સંખ્યાની અંદર પ્રતિદિવસ લોકોની જ્યારે અહીં અવરજવર હોય છે ત્યારે સ્વાભાવિક છે કે ભીડભાડ વાળો વિસ્તાર છે અને કોઈક જે ગુનેગારો અથવા તો અસામાજિક તત્વો તેનો જે તકનો લાભ લઈ અને કોઈ અઘટિત ઘટનાને અંજામ આપતા હોય છે ત્યારે તમામ આ બાબતોને લઈને સુરત પોલીસ છે તે હવે એક્શનમાં જોવા મળી રહી છે। ગત રોજ મોડી સાંજથી જ શહેરના જુદા જુદા જે નાકા પોઈન્ટ છે જે ચેકિંગ પોઈન્ટ છે તે તમામ પોઈન્ટ ઉપર પોલીસનો ચાપતો બંદોબસ્ત છે તે જોવા મળી રહ્યો છે અને તમામ જે બાબતોને લઈને જે વાહન ચાલકો પાસેથી ઓળખના પુરાવા સહિત લાયસન્સ સહિતની વિગતો મેળવવામાં આવી રહી છે। ત્યારે હાલ જે પ્રમાણેની તસવીરો આપણે બતાવવાનો પ્રયત્ન કરીશું કે વાહન ચાલક છે અને જે લાયસન્સ આ પ્રકારે તપાસવામાં આવી રહી છે। ગાડીની અંદર પણ સઘનપૂર્વકનું ચેકિંગ છે તે હાલ હાથ ધરવામાં આવી રહ્યું છે। દિલ્હીમાં બનેલી પ્રચંડ બ્લાસ્ટની ઘટનાએ દેશભરના લોકોને હચમચાવી દીધા છે ત્યારે સુરત પોલીસ આવી ઘટનાના સમયે કોઈ પણ સંજોગોમાં રિસ્ક લેવા નથી માંગતી અને તેને લઈને જ આજે તપાસ કરવામાં આવી રહી છે। સ્ટેશન વિસ્તાર જ કેમ ગઈકાલે જે બનાવ બન્યો દિલ્હીમાં એના અન્વયે સીપી સાહેબ શ્રી અનુપમસિંહ ગેહલોતની સૂચનાથી આજે વહેલી સવારથી સ્ટેશન વિસ્તાર જે છે એ ભીડભાડ વાળો વિસ્તાર છે અને વાહનોની અવરજવર થતી હોય જેથી આ વિસ્તારમાં અત્યારે વાહન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। ખાસ કરીને કઈ બાબતોનું ધ્યાન રાખવામાં આવ્યું? જે વાહન ચાલક છે એના પૂરા ડોક્યુમેન્ટ ચેક કરવામાં આવે છે, એની પાસે રહેલો સામાન ચેક કરવામાં આવી રહ્યો છે। એ સિવાય ગઈકાલે બી રાત્રે ચેકિંગ કરવામાં આવ્યું હતું। રાત્રે મોડે સુધી હોટેલ ગેસ્ટ હાઉસ ચેક કરવામાં આવી રહ્યા અને આજે પણ એ કામગીરી દિવસ દરમિયાન ચાલુ રહેશે। કોઈ સંદિગ્ધ વ્યક્તિ જણાય તો લોકોને શું કઈ રીતની અપીલ છે? કોઈ સંદિગ્ધ વ્યક્તિ જણાય તો પેનિક થયા વગર પોલીસને ઇન્ફોર્મ કરવામાં આવે। કોઈ વ્યક્તિ હોય માલ સામાન બિનવારસી લાવારીસ પડ્યો હોય તો પોલીસને ઇન્ફોર્મ કરવા માટે જાણ કરવામાં આવે છે। તો જે પ્રમાણે સાંભળ્યું હશે કે સ્ટેશન વિસ્તાર છે ને સ્ટેશન વિસ્તારની અંદર આવેલા હોટેલ ગેસ્ટ હાઉસ તમામ સ્થળો પર છે તે તપાસ કરવામાં આવી રહી છે। આ સાથે જ કોઈ પણ શંકાસ્પદ ચીજ વસ્તુઓ અથવા તો સંદિગ્ધ જે વ્યક્તિ જણાય આવે તો તાત્કાલિક ધોરણે પોલીસને જાણકારી આપવા માટેની પણ છે તે અહીં અપીલ કરવામાં આવી રહી છે। પરંતુ જે દિલ્હીની બ્લાસ્ટની આ ઘટનાએ લોકોને છે તે હાલ હચમચાવી દીધા છે। રૂવાટા ઊભા કરનારી આ ઘટના પ્રકાશમાં આવી છે અને આ ઘટનાને લઈને દેશભરની જે તપાસ એજન્સીઓ છે તે પણ એક્શનમાં આવી છે અને ખાસ કરીને જ્યારે ગુજરાતના તમામ જે મોટા શહેરો છે તેને પણ જ્યારે એલર્ટ કરવામાં આવ્યા છે ત્યારે સુરત પોલીસ પણ આ પ્રમાણે એલર્ટ મોડ પર જોવા મળી રહી છે અને જે વાહનોની અંદર સઘનપૂર્વકની જે તપાસ છે તે હાલ કરવામાં આવી રહી છે। કેમેરામેન દેવાંગ રાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।